ઇન્ટરનેશનલ એરપોર્ટ જે કંપની બનાવે છે આજે તેનો સ્ટોલ વિઝિટ કરવા આવ્યા છે. કેમ છો એમ પહેલા તો? મજામાં, એકદમ મજામાં. બરાબર છે. શું કહેશો, કંપની કઈ રીતની કામ કરે છે, શું હોય છે? ચોક્કસ. એટલે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની ઘણી બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, જેમાંનું એક છે એરપોર્ટ ઓપરેશન્સ, જે આ બધા એરપોર્ટ બનાવવાની કામગીરી કરે છે. બીજું એક છે એર ટ્રાફિક કંટ્રોલ, જે બધી ફ્લાઇટ જે બી આપણે ડિપાર્ચર થાય છે, લેન્ડિંગ થાય છે, એને કઈ રીતે સેફલી લેન્ડ કરાવી, સેફલી ડિપાર્ટ કરાવી. તો કોઈ બી પાયલટને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, એના ગેટ ક્લોઝથી ગેટ ઓપનિંગ સુધી એકથી એક સ્ટેપનું ગાઈડન્સ આપવા માટે એટીસી હોય છે, એર ટ્રાફિક કંટ્રોલ. બીજી એક ડિપાર્ટમેન્ટ છે સીએનએસ છે, જે આ એર ટ્રાફિક કંટ્રોલર જે બી યુનિટ્સ, જે બી ઇક્વિપમેન્ટ્સ વાપરે એનું મેન્ટેનન્સ, એનું પ્રોક્યોરમેન્ટ, બધું જ કામ એ સીએનએસ ડિપાર્ટમેન્ટ કરે છે. પછી એક ફાયર ડિપાર્ટમેન્ટ છે, જે આ લેન્ડિંગ અને ટેક ઓફ વખતે કંઈ ઇમરજન્સી આવી તો ફાયર ફાઇટિંગની જરૂર પડી તો એના માટે એ હોય છે. તો આવી રીતે બધા ડિપાર્ટમેન્ટ્સ એક સાથે મળીને કામ કરે છે. અને એટલે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો તમે સ્ટોલ બી જોશો રેકોર્ડિંગમાં, તો તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક ઝાંખી જોવા મળશે. બરાબર છે. એટલે હું પોતે એક એર ટ્રાફિક કંટ્રોલર છું ઓકે. અને હું લાઈક 11 વર્ષથી આ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અને શું ભણવાનું અને કયા ડિપાર્ટમેન્ટમાં જવા માટે શું ભણવાનું, એ ટુ ઝેડ માહિતી આ સ્ટોલ પર અમે આપીએ છીએ. ખૂબ જ સારો અનુભવ રહ્યો. અને એક ગુજરાતી થઈને અહીંયા આવવાનો મોકો મળે તો એનાથી વધારે ગર્વની વસ્તુ કંઈ જ નથી. અને આપણને એવું થાય કે આપણે આપણા બીજા ગુજરાતીઓને થોડું મોટિવેશન આપીએ કે એ લોકો બી આગળ આવી અને આવી બધી વસ્તુઓમાં જોડાય. એટલે અમદાવાદ એરપોર્ટ પર મેં 7 વર્ષ કામ કર્યું. એના પછી જ્યારે ગોવાનું એરપોર્ટ નવું શરૂ થયું તો એની જે સૌથી પહેલી જે શરૂઆત કરવા માટે ગયા હતા એ બેચમાં બી હું હતી. 2 વર્ષ ત્યાં હવે સર્વ કર્યું. અત્યારે હું પ્રેઝન્ટલી બેંગ્લોર પર સર્વ કરું છું. જે ટાવર હોય એમ તો આપણને ત્યાં જવાની પરમિશન નથી, પણ અહીંયા ગુજરાત વાઇબ્રન્ટનું જે સરસ મજાનું આયોજન થયું છે તો ત્યાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ત્યાં ટાવરમાં શું વર્ક થઈ રહ્યું છે. તો આપણે મેમ સાથે જ વાત કરીએ. જી મેમ. હા, બિલકુલ. જે તમે મૂવીઝમાં જોતા હશો આજ સુધી કે ટાવરમાં શું હોય, હેડસેટ લગાવીને લોકો બેઠા હોય, શું કરતા હોય છે, તો આ આવી ટાઈપનો એક સ્ક્રીન હોય એમની સામે અને એ હેડસેટ પહેરી અને એને શું કરવાનું, આ તમને રેડ દેખાય છે, એ દરેક એક એરક્રાફ્ટ છે. એની નીચે બધી ઇન્ફોર્મેશન લખેલી છે કે કયું એરક્રાફ્ટ કઈ સ્પીડે જઈ રહ્યું છે, કયા હાઈટ ઉપર જઈ રહ્યું છે. તો આ બધું આપણે જોઈ અને પછી આપણે કેલ્ક્યુલેશન કરવાના છે કે કોઈ બી 2 એરક્રાફ્ટ અમુકથી વધારે નજીક ના આવવા જોઈએ, ઉપર નીચે કે બાજુમાં બી ના આવવા જોઈએ. તો એના માટે પછી આપણે એને ઇન્સ્ટ્રક્શન્સ આપવાની છે. તો એ કન્ટિન્યુઅસલી એક જે કંટ્રોલર છે એક પાયલટને ઇન્સ્ટ્રક્શન આપતો હોય છે. તો એક કંટ્રોલર એકી સાથે હોઈ શકે 25 થી 30 એરક્રાફ્ટને એક સાથે કંટ્રોલ કરતો હોય. તો એ ફ્લાઇટ નંબર પછી એને ઇન્સ્ટ્રક્શન આપશે. એવી રીતે એનું એક રેકોર્ડિંગનું સેમ્પલ બી આપણે આમાં છે. તો કોઈ બી વ્યક્તિને આઈને એક્સપિરિયન્સ કરવું હોય તો એ આવી શકે છે, હેડસેટ પહેરી સાંભળી શકે છે. તમે બી કરી શકો છો. અચ્છા, તમે મેમ ત્યાં ડ્યુટી ઉપર હોવ છો તો તમે લાઈવ કેમ બોલો છો એ જરા લાઈવ અમને સંભળાવો ને તો વધારે મજા આવશે. હા, બિલકુલ. તો એ ટાઈમે આપણે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય છે, જેમ કે અમારી લેંગ્વેજમાં આપણે ઇન્ડિગોને આઈ ફ્લાય કહીએ છીએ અને એર ઇન્ડિયા જે છે એ તો આપણને ખબર છે એરલાઇન. તો હું એક ઇન્ડિગો ફ્લાઇટ અને એક એર ઇન્ડિયા ફ્લાઇટને હું ઇન્સ્ટ્રક્શન આપતો એ રીતે એક ડેમોન્સ્ટ્રેશન તમને બતાવી દઉં છું. તો એર ઇન્ડિયા 2465 રેડાર ક્લાઇમ્બ ટુ ફ્લાઇટ લેવલ 250. એનો મતલબ એ છે કે મેં એરક્રાફ્ટને ઇન્સ્ટ્રક્શન આપી કે તમે ક્લાઇમ્બ કરો ફ્લાઇટ લેવલ 250. ફ્લાઇટ લેવલ 250 ઇઝ 25,000 ફૂટ અપ્રોક્સિમેટલી. 2 0 કાઢી દઈએ છીએ આપણે. અને સિમિલરલી ઇન્ડિગોને હું કહું છું તો આઈ ફ્લાય 4 એકો ફોક્સટ્રોટ ડિસેન્ટ ટુ ફ્લાઇટ લેવલ 260. મેં મતલબ ઇન્ડિગો ફ્લાઇટને ઇન્ફોર્મેશન આપી કે તમે ડિસેન્ટ કરો ટુ ધ ફ્લાઇટ લેવલ 260 અને બંને વચ્ચે 1000 ફીટનું મેં ડિસ્ટન્સ રાખ્યું છે. એવી રીતે અમે ઇન્સ્ટ્રક્શન મૂવીનો સીન છે એવી. ના, એ મૂવીનો જ સીન છે. એકચ્યુઅલ લાઈફમાં એવું નથી હોતું. વાતચીત થતી હોય છે. હા, બટ ઇંગ્લિશ અને મતલબ અમારી સ્પેસિફિક એક લેંગ્વેજ છે અને અમુક વર્ડ્સ અને બધું ડિફાઇન છે કે આ વસ્તુ માટે આ જ શબ્દો વાપરવાના. એ બધું ટ્રેનિંગમાં શીખવાડવામાં આવે તો એ જ રીતે કમ્યુનિકેશન મતલબ બિલકુલ ફॉर्मल कम्युनिकेशन હોય. ये हमने ये रनवे बनाया है, रनवे को डिपिक्शन किया है, Okay. रनवे की मार्किंग डिपिक्ट की है. यहाँ पे जैसे 3-3 लिखा हुआ है, जी. तो ये ओरिएंटेशन है 3-3. अगर Okay. हम अपने स्मार्टफोन निकाल के अगर हम अपना देखेंगे नेविगेशन का
अगर देखेंगे यहाँ पे ऐसे करके देखते हैं, हम लोग कंपास खोलते हैं यहाँ पे, कंपास खोल के दिखाते हैं। ये कंपास खोला हमने, अगर हम कंपास को ऐसे रखेंगे ओके, तो ये 33 आ रहा है, यस, ठीक है ना। तो तभी 33 यहाँ पे लिखा हुआ है, ठीक है, फर्स्ट 2 डिजिट लिखे हुए 33। यस, अब ये स्ट्रेट लाइन है यहाँ से, तो ये Okay. 180 डिग्रीज है। तो यहाँ का 33 है, तो 330 में से 180 लेस करेंगे तो 150 लिखा आएगा वहाँ, तो 15 अच्छा। लिखा आएगा। अगर एयरक्राफ्ट को बताना है यहाँ से 33 से लैंड करना है तो उसे 330 से लैंड करेंगे। ओके, बताना है 15 से लैंड करेंगे तो 15 पे लैंड करेंगे। ये एयरक्राफ्ट को डिफाइन करने के लिए होता है कि हम रनवे से कहाँ लैंड कर पाएंगे। ये विंड के ऊपर डिपेंड करता है, विंड्स होती है ना, हाँ, जैसे टेल विंड ज़्यादा चाहिए तो ऊपर उड़ने के लिए टेल विंड ज़्यादा चाहिए। जहाँ उतरना है आपने तो आपको अपोजिट विंड आनी चाहिए ताकि आप आराम से उतर सकें। अच्छा, ये हमने स्टैचू ऑफ यूनिटी लगाई है गुजरात के लिए, ताकि हमें हमारे लौह पुरुष जो हैं उनको हम दिखा सकें। यहाँ जी। पर हमने ये वर्चुअल रियलिटी दिखाई है यहाँ पे कि बच्चे अगर एयरक्राफ्ट उड़ाना चाहें तो वो कैसे उड़ा सकते हैं, ओके, बच्चे कैसे अपने इस चीज़ को हैंडल कर सकते हैं, कैसे उसको टेढ़ा कर सकते हैं, साइड में कर सकते हैं, नीचे कर सकते हैं, ऊपर कर सकते हैं, कैसे टेक ऑफ कर सकते हैं, कैसे लैंड कर सकते हैं। तो ये सारी चीज़ें हमने दिखाई हैं यहाँ पे, ताकि बच्चों के अंदर एक क्यूरियोसिटी पैदा हो, यस, एक फ्लाइंग के प्रति प्रेम पैदा हो। यस, यही दिखाना चाहते हैं हम यहाँ पे आपको। ये एल्टीट्यूड है यहाँ पे, कितने हाइट पे जा रहा है, वो फ्यूल वगैरह है, सब कुछ है। इंजन 1, इंजन 2, वो एयर स्पीड, आप ये स्पीड में कितने नॉटिकल माइल की स्पीड में चल रहे हैं। अच्छा, ये हमने VR के अंदर नहीं लगाया है, बस वो VR के अंदर लगाया है, अच्छा, जो वर्चुअल रियलिटी के अंदर ही आप देख सकते हैं कैसे होता है। ओके, वाह, बहुत आइए बढ़िया, आपको और दिखाते हैं, आइए। जी, हमारे यहाँ अभी आप जैसा जानते हैं कि हम लोग 150वां साल मना रहे हैं वंदे Okay. मातरम का। जी, तो हमने वो चीज़ें अपने बच्चों में, अपने युवाओं में, अपने स्टूडेंट में इनकलकेट करने के लिए ये बंकिम चट्टोपाध्याय जी का एक स्टैचू लगाया है, यहाँ पे लगाया है, उनके बारे में बताया है। वंदे मातरम कैसे गाना है, बच्चों को हम यहाँ खड़ा करते हैं, वंदे मातरम गवाते हैं, ताकि उनको अपने देश के प्रति अपने एक अच्छा उनका मॉरल बढ़े, एक देश के प्रति उनका प्यार बढ़े। ये जैसे हमारे यहाँ सूरत एयरपोर्ट, सूरत एयरपोर्ट का हमने यहाँ पे छोटा मॉडल लगाया है। हमारे यहाँ पे इंजीनियर्स जो रहते हैं, इंजीनियर्स ये बनाते हैं, देखो रोड बनाते हैं, सिटी साइड सारे रोड करते हैं, एयर साइड बनाते हैं। तो एयर साइड का जो PCN वैल्यू होता है वो हाई होता है, ताकि आपका जहाज उतरता है, जहाज खड़ा होता है, काफ़ी वेट वाला होता है ना, इसीलिए उसको रोड की तरह नहीं लेना चाहिए, उसको एक रनवे की तरह। बहुत स्पेशलाइज जॉब है ये, जो स्पेशलाइज जॉब हम यहाँ लोगों को सिखाते हैं, बताते हैं। एयरपोर्ट के लिए कुछ नियम होता है कि इतना एरिया चाहिए, इतने वो आपको कैपेसिटी के ऊपर डिपेंड करता है। अगर आप वहाँ चाहते हैं कि आगे 10 साल के अंदर या 50 साल के अंदर यहाँ की पॉपुलेशन बढ़ेगी, एयरपोर्ट के आसपास का एरिया डेवलप होगा, लोग इस शहर से जुड़ेंगे, चाहे टूरिज्म के लिए जुड़े, चाहे बिजनेस के लिए जुड़े, लोग और आके जुड़ेंगे, तो हमें वहाँ पे एक रनवे बहुत बड़ा बनाना चाहिए ताकि बड़े जहाज लैंड कर सके। अब रनवे बड़ा बनाया, बड़े जहाज आएंगे तो उनको होल्ड करने की कैपेसिटी भी होनी चाहिए टर्मिनल बिल्डिंग में, क्योंकि वो अराइवल करेंगे तो वो रुकेंगे। यहाँ से अगर 2-3 फ्लाइट उड़ रही हैं तो उतना आपका कैपेसिटी होनी चाहिए डिपार्चर में, जी, जो होल्ड कर सके उनके। तो ये सारा ध्यान रखने के बाद ही इसका एरिया डेवलप किया जाता है, फ्यूचर डेवलपमेंट की सोच के की जाती है। तो नॉर्मली आप देखते होंगे जहाँ एयरपोर्ट बनता है ना, उसके आसपास सारी सिटी बस जाती है, फिर आपको जगह नहीं मिलती वहाँ पे, फिर देन यू लुक फॉर अनदर लैंड पार्सल कि वहाँ पे लगा के हम बनाएं। तो इसीलिए अच्छा है कि आप पहले से 50 साल का लेके चलें, बड़ा सा लैंड पार्सल नहीं, एक्सपेंशन करें, बाद में एक्सपेंशन करें तो आपको कोई दिक्कत ना हो। उसका मतलब ये है कि हम लोग चाहते हैं यहाँ के जो स्टूडेंट्स आते हैं, यस, वो जब अपने को इस कैरियर के अंदर देखते हैं, वो देखेंगे कि आज मैं फायर फाइटर हूँ, आज मैं इंजीनियर हूँ, आज मैं एयर ट्रैफिक कंट्रोलर हूँ, तो वो इसके अंदर अपनी फोटो देख सकते हैं और जिस फोटो को लाइक करेंगे वो अपने पास रखेंगे। उनका सपना है अंदर सीख का। आपको हम दिखाना चाहेंगे कैसे करेंगे, स्टार्ट कीजिएगा। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા AI ફોટો બૂથ જનરેટ કરવામાં આવ્યું છે, જેના દ્વારા આપણે ફ્યુચરમાં કોઈ આપણે કેપ્ટન બનવા માંગતા હોય કે એન્જિનિયર છે, રનવે એન્જિનિયર, તો આપણો લુક કેવો આવે AI ફોટો દ્વારા આપણે જોઈ શકીએ છીએ। તેનું લાઈવ એક્ઝામ્પલ લાવો બતાવી દઉં તો આ મારી સિસ્ટમ છે, અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે આમાંથી તમારે શું બનવું છે? કેપ્ટન પાયલોટ, ફાયર ફાઇટર, એરપોર્ટ આર્કિટેક્ટ, CNS ઓફિસર। બરાબર છે, આપણે કેપ્ટન પાયલોટ કેપ્ટન પાયલોટ, ઓકે, વી વિલ ગો વિથ ધેટ। યુ કેન નાઉ, યુ કેન સ્માઇલ હિયર, just smile, you are on camera। તમારો અમારો માસ્ટરપીસ જોઈ શકો છો, જસ્ટ 10 સેકન્ડની અંદર વર્ક કરે છે। एज ए पायलट आपको कैसा लगेगा पायलट बन के, कैसी शक्ल लगेगी आपको, कैसे आपको दिखाई देगा, तो आपको एक विजन बनेगा।
યસ आपको कैरन में आने के लिए मजा आएगा कि कैरन में जाओ। इस फोटो को आप डाउनलोड भी कर सकते हैं फोन के ऊपर। Now अच्छा। you can see here the You can result. see You can now Oh. scan and download also. आप इसको स्कैन कर लीजिए, डाउनलोड कर लीजिए फोटो को, रख लीजिए। કપિલ જો શિવાજી સીધો તમે Pilot ફ્યુચરમાં થઈ ગયો. કેપ્ટન પાયલોટ બનો તો આવા લાગી શકો. એ બી આપણે બધા સ્ટુડન્ટને બતાવતા હોય છે કે તમે ફ્યુચરમાં આવા બની શકો છો. કે મારા ફોનમાં આવી ગયો છે સુપર. નાવ ડાઉનલોડ કરી લો.